માં જૂથ અથડામણની ઘટના બની છે। ફતેપુરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના તો બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે। ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે। પથ્થરમારો થતા વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી। પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો વડોદરાના ફતેપુરા વિસ્તારની આ ઘટના છે। સંવેદનશીલ વિસ્તાર વડોદરાનું કહેવામાં આવે છે ફતેપુરા, અને ત્યાં જૂથ અથડામણની ઘટના બની છે। સામસામે પથ્થરમારો થયો છે। બંને જૂથ સામસામે આવી ગયા હતા। પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો। તો પૂર્ણ રીતે અત્યારે પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે। તો પથ્થરમારો થતા ફતેપુરા વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી। પોલીસે સ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો છે। ઘટના સ્થળે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર। જી માનુ, વડોદરાના ફતેપુરા વિસ્તારની આ ઘટના છે જ્યાં જૂથ અથડામણ થઈ છે। આમે ફતેપુરા વિસ્તાર એટલે વડોદરાનો સંવેદનશીલ વિસ્તાર કહેવાય છે। અંકુર, ફતેપુરા વિસ્તારની આ ઘટના છે। આમ તો સદા માટે સંવેદનશીલ રહેલો આ વિસ્તાર આજે ફરીવાર કોઈક સામાન્ય બાબતે બોલાચાલી થઈ અને એમાં સામસામો પથ્થરમારો થયો હતો। પથ્થરમારાના કારણે આખા વિસ્તારની અંદર દોડધામ મચી હતી અને સ્થાનિક પોલીસ, ડીસીબી, એસઓજી નો સ્ટાફ પણ ત્યાં ઘટના સ્થળે દોડી જઈ અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો છે। હાલ પોલીસે ભારે બંદોબસ્ત ત્યાં ગોઠવી દીધો છે અને પરિસ્થિતિ ઉપર પોલીસ નજર રાખી રહી છે। ખાસ કરીને આ વિસ્તાર જે છે ફતેપુરા સામાન્ય રીતે જ સંવેદનશીલ વિસ્તાર છે અને એની આ ઘટના છે ને એના પગલે પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને બંને જૂથો ઉપર કાબુ મેળવી અને પોલીસનો કાફલો ત્યાં ઉતારી દેવામાં આવ્યો છે। અંકુર, બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો વડોદરાના ફતેપુરા વિસ્તારની આ ઘટના જૂથ અથડામણની ઘટના બની છે। આમે ફતેપુરા વિસ્તારને સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે। તો પોલીસે અત્યારે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો છે।